મારી કોલેજનો મિત્ર એક દિવસ મને ફરવા લઈ ગયો. વિસ્તાર સુમસામ હતો. શિયાળાની ઠંડી હતી. સવાર હતી. પછી જે થયું અમે ક્યારેય ભૂલી શકીએ નહીં. મારી સગાઈ એક ખૂબ જ પૈસાદાર પરિવારમાં થઈ છે. મારું નામ કાજલ છે અને આજે હું તમને મારા કોલેજના સમયના એક એવા અનુભવને વર્ણવી રહી છું કે જે સાંભળીને તમને કદાચ તમારા કોલેજના દિવસો યાદ આવી જશે મિત્રો. તો વાર્તા શરૂ કરીએ મિત્રો. તો વાર્તામાં એન્ડ સુધી બન્યા રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કોલેજમાં કદાચ સૌથી મોટો શરમાળ છોકરીઓમાં મારું નામ આવતી હતું. પણ કદાચ તમારા જેવા છોકરાઓએ એ વાતને ખબર નહીં હોય કે જે છોકરીઓ ખૂબ જ શરમાતી હોય તેને સૌથી વધુ સનેડો હોય છે. જે છોકરીઓ આખો દિવસ કોલેજમાં છોકરાઓ સાથે બોલતી ફરતી હોય છે અને તેની સાથે ધીંગા મસ્તી કરવી હોય તો તેની માટે બધું નોર્મલ થઈ ગયું હોય છે. પણ જે છોકરીઓ મારી જેવી હોય છે, જે પહેલેથી છોકરીઓ સાથે રહેતી હોય એટલે છોકરાઓ સાથે કેવી રીતે રહેવું તેનો અનુભવ ન હોય તેવી છોકરીઓ છોકરાને જોઈને શરમાઈ જાય છે. તેની નજરો તો ઝુકાવી દેતી હોય છે પણ તેની નજર હંમેશા ત્રાંસી થઈને તેને મન ભરીને નિહાળતી હોય છે. એનું ઘણું બધું કહેવાની ઈચ્છાઓ વ્યક્ત કરતા જ હોય છે. બસ જરૂર હોય છે કે કોઈક વ્યક્તિના આમંત્રણની. આવું કંઈક મારું હતું કોલેજનું પ્રથમ વર્ષ. તો પહેલી બેન્ચમાં બેસીને વ્યવસ્થિત થઈ ગયું હતું. એક દિવસ છોકરો મને બહુ ગમતો હતો. તે હંમેશા લાસ્ટ બેન્ચ ઉપર બેસતો હતો એટલે એની લાસ્ટ ક્લાસમાં એન્ટ્રી થતાં જ મારી નજર તેના પર મંડાયેલી રાખતી. છેક તેને બેન્ચ સુધી હું તેને જોઈ રાખતી. એકદમ મજબૂત રહેતો અને લાઈફમાં એને તો ખ્યાલ જ પણ ન હતો. હું તેને રોજ નિહાળી રહી હતી અને તેને મનોમન પસંદ કરું છું. એક દિવસ હું તેની તાકીને જોઈ રહી હતી એટલે તેણે સ્માઇલ સાથે મારી સાથે થોડી વાતો કરી. તેનું નામ રાકેશ છે એટલે મેં પણ તેને મારા નામ કાજલ જણાવ્યું. થોડીવાર વાતો કરી પછી અમે છૂટા પડ્યા. ત્યાર પછી રોજ મારી શરમમાં સ્માઇલ અને તેની મારા પ્રત્યેની નજર એકબીજાને નજીક લાવવા લાગ્યા. અમે એકબીજાના નંબર શેર કર્યા પછી રોજ વાતો થવા લાગી. એમ કહીએ કે અમે એકબીજાને મેસેજથી જ આખી લાઈફની વાતો કરવા લાગ્યા. એમાં એક દિવસ તેણે મને કહ્યું કે આ શનિવારે શું કરે છે? મેં કહ્યું બસ કંઈ નહીં. તો આપણે ક્યાંક આઉટડોર જઈએ? તો હું તો આ વાતની ક્યારની રાહ જોઈ રહી હતી. મેં તરત જ સ્માઇલ સાથે હા કહી દીધું. હું ઈચ્છતી હતી કે હું તેની સાથે રહું પણ મને ખબર નહીં કે તે આટલો બધો ફાસ્ટ હશે. રાકેશ તે દિવસે મારી સૌથી નજીકનો હતો. મને બહુ જ મજા આવી હતી અને તે પણ ખૂબ જ ઉત્સાહિત થતો હતો. અમે સિટીની બહાર એક જગ્યા પર પહોંચ્યા જ્યાં તેણે કહ્યું આ સરસ જગ્યા છે. અમે ત્યાં રોડ ઉપર બાઇક પાર્ક કરીને અંદરની તરફ ગયા. એક સુંદર જગ્યા પર પસંદ કરીને ત્યાં જ બેઠા હતા. વાતોમાં તેણે મારા હાથ ક્યારે પકડી લીધા અને તેનો મને ખ્યાલ જ ન રહ્યો હતો. અમે પહેલીવાર આઉટડોરમાં આવી રીતે મજા માણી રહ્યા હતા. શરૂઆતમાં તકલીફ પડી પછી પણ જે મજા આવી તે શબ્દોમાં હું વ્યક્ત નથી કરી શકતી. અત્યારે તો મારા લગ્ન થઈ ગયા છે અને હવે અમારી લાઈફમાં રૂટીન થઈ ગયું હતું. મારા પતિ વીકમાં એકાદ વખત જરૂર રહે છે. હું રાકેશને યાદ કરીને ઈચ્છું છું કે કાશ ફરી મારી લાઈફમાં આવી જાય. જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આપણે ફરી મળીશું એકવાર નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. ટાટા બાય બાય. ગુડ નાઇટ. કાલે મળીશું નવા વિડીયોમાં.